અલગ અલગ આકાર, રંગ અને ઓલાદના આ બકરા, જેમાંથી ઘણાને તેના માલિકોએ ખૂબ જ પ્રેમથી ઉછેરીને મોટા કર્યા છે. બકરી ઈદને લઈને બકરા બજારમાં આવા બકરાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સમગ્ર દેશના બકરા બજારમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. ગ્રાહકો શાનદાર અને દેખાવમાં આકર્ષક બકરાની શોધમાં બજારમાં ફરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં તો કેટલાક બકરા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સલમાન અને સુલેમાન જેવા નામના બકરાની બોલી લાગી રહી છે. આવા બકરાનો દેખાવ અને કિંમત બંને ધ્યાન ખેંચ્યું છે. ગ્રાહકોનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વખતે બકરાના ભાવ ખૂબ જ વધી ગયા છે. કેટલાક કિસ્સામાં તો ભાવ બમણા થઈ ગયા હોવાનો દાવો છે, તો કેટલાકના ભાવ બમણાથી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. એવામાં આ વખતે ઘણા લોકો માટે બકરી ઈદ માટેની ખરીદી મોંઘી સાબિત થઈ રહી છે. बकरा है जो है इसका दाम 1,25,000 है बड़े वाले का और इसका 75,000 है। और इस साल मंडी बहुत ज़्यादा महंगी हो गई है, मतलब इसकी कोई हद नहीं है। रेट बहुत ही ज़्यादा बढ़ा हुआ है, जो कि पिछले साल जिसका रेट 6,000 7,000 था, जस्ट डबल में ही बेचा जा रहा है उसको। महंगाई बहुत ज़्यादा हो गई है इस साल। લખનૌમાં દુબગ્ગા બકરા બજારમાં વેપારીઓનું કહેવું છે કે આ સિઝનમાં બકરાની સંખ્યા ખૂબ વધારે છે, જ્યારે ભાવ 15,000થી શરૂ થાય છે. જો કે આખરે તો બકરાનો ભાવ તેના વજન, ઓલાદ અને તેના દેખાવ પર આધાર રાખે છે, પરંતુ વધતા નિભાવ ખર્ચના કારણે બકરાના ભાવ વધી ગયા છે. તહેવાર ટાણે હવે ગ્રાહકો પાસે સસ્તા વિકલ્પ ખૂબ ઓછા છે. वैसे अब के तो बकरा वैसे महंगा है, काफी महंगा है और बिक्री कम है, बकरा बहुत महंगा है। पब्लिक के पास पैसा न हो चाहे कुछ हो, बकरा बेपना है, मगर बिक्री नहीं उस हिसाब से है। हाँ, और हवाई तवाई आदमी पैसे मांग रहा है, जैसे 20,000 की चीज और 30,000 मांग रहा है, 35,000 मांग रहा है, तो बिक्री कम है। किसी भी तरीके की कोई दिक्कत नहीं है, मंडी में माल बहुत है, कोई दिक्कत नहीं है कि लोग कहें कि सताया है, वो कुछ नहीं है। बस थोड़ा सा इस बार थोड़ा सा मार्केट महंगा है, और जब हर चीज महंगी है तो ये भी महंगा है। દિલ્હીમાં આ વખતે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી મોટી સંખ્યામાં બકરા આવ્યા છે. સારી ઓલાદ અને મોટા કદના બકરાની ખૂબ માંગ છે. મજબૂત અને સુંદર દેખાતા બકરાના ભાવ પણ વધુ છે. દાવા પ્રમાણે કેટલાક બકરાના ભાવ તો લાખોમાં છે. આ સિઝનમાં જમ્મુના બજારમાં પણ ઘણા વેપારીઓ લાઈન લગાવી રહ્યા છે અને ગ્રાહકો બકરાના શિંગડા, ઉંમર, કદ જોઈને બકરાની પસંદગી કરી રહ્યા છે. ભાવ વધારે હોવા છતાં લોકો બકરાની ખરીદી કરી રહ્યા છે. तो हम यहाँ पे ये लेने के आए हैं, बेडू लेने के लिए आए हैं। अभी हमने देखा है, इसके सींग देखें, दांत देखें, इसकी उम्र भी देखते हैं हम, 1 साल से कम नहीं होना चाहिए। जितने अच्छे इसके सींग दांत पूरे होंगे उतना मतलब जो कुर्बानी है वो अच्छा माना जाता है कुर्बानी के लिए। उसी हिसाब से हम यहाँ पे आए हैं, तो मेरे को ये पसंद आया एक, तो रेट भी यही 45-50 हज़ार के करीब है। जितना अच्छा होगा उतना रेट का चक्कर होता है।